ભારતીય જનતા પાર્ટી મહિલા સન્માન અને મહિલા સશક્તિકરણને પક્ષના કર્મ અને ફરજ ગણાવે છે। જો કે વડોદરા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીની વિચારધારા પક્ષથી વિપરીત હોય તેમ લાગે છે। મહિલા કર્મચારીને ધમકાવતા નિલેશ પુરાણી સન્માનની તમામ મર્યાદા તોડી ત્યાં સુધી કહી દે છે કે હું તારા બાપનો નોકર નથી। जी हाँ दर्शक मित्रों, सत्तानो नशो शराबना नशा करता पण खतरनाक होय छे। भाजप शिस्तने भरेली पार्टी है। देशना सौथी मोटा पक्ष माटे महिला सन्मान ज सर्वोपरि है। जो कि सत्ताना नशामां धूर्त वडोदरा जिल्ला पंचायतनी कारोबारी समितिना अध्यक्ष निलेश पुराणी पक्षनी विचारधाराना लीरे लीरा उडावता खचकाता नथी। विवादमां रहेवाथी प्रसिद्धि मळे एवुं कदाच आ महाशय माने छे। ताजेतरमां एमना पर आक्षेपो थया छे कि एक महिला कर्मचारी साथे टेलिफोनिक बातचीत दरमियान आ नेता बेफाम बन्या हता। निलेशभाई महिला कर्मचारी ने कीधुं कि हूँ तारा बापनो नौकर नथी। निलेश पुराणीए अभद्र वर्तन कर्युं होवाना आक्षेपो साथे एक जूथ गुरुवारे फरियाद लईने जिल्ला पंचायतना प्रमुख गायत्रीबेन महिडाने रजूआत करवा आव्युं हतुं। अहींना जे जिल्ला पंचायतना कारोबारी अध्यक्ष छे एओ पोतानी सत्तानो दुरुपयोग करे छे એવું અમને લાગી રહ્યું છે। બીજી વસ્તુ એવી છે કે એમનું વાણીવિલાસ પણ બહુ વધી ગયો છે। જેમ તેમ વાણીવિલાસ કરતા જ હોય છે જનરલી તો, પણ આજે રેકોર્ડિંગ આવ્યું છે હાથમાં। હવે રેકોર્ડિંગની અંદર બી એવું બતાવે છે કે એ પેલી છોકરી છે હવે એ નોકરી કરે છે તે ઘડી એ નોકરી કરતા બેનને એ અભદ્ર ભાષામાં વાતો કરે છે, તારી માને ને તારા બાપનો નોકર નથી ને આ બધી ભાષાનો ઉપયોગ કરેલો છે। लोकोनी रजूआत बाद प्रमुख गायत्रीबेने योग्य तपास करावी कार्यवाही करवानी खातरी आपी हती। आ समग्र आक्षेपो अंगे अमे ज्यारे निलेश पुराणीनो संपर्क कर्यो तो कैमेरा सामे निलेशभाईनुं रूप बदलायेलुं जोवा मळ्युं। वारंवार महिला सन्माननी वात करता निलेशभाईए दिलगीरी व्यक्त जरूर करी, परंतु साथे साथे तेमना वर्तननो आडकतरी रीते बचाव पण करता रह्या। हूँ दिलगीरी व्यक्त करवानी साथे साथे मारी पार्टीनी इमेज अने मारा लोकोनी सुखाकारीमां तकलीफ ना थाय बंने ना ना बेनનું અપમાન ના ના તો પછી તમે એક કહી રહ્યા છો નિલેશભાઈ, આ તમારી વાતો પરથી એ જ આવે છે કે જ્યારે પાર્ટીની વાત આવશે કે લોકોની વાત આવશે તો કોઈનું પણ અપમાન કરી દે। તમારું એવું જ ના 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 એમનું માન જળવાય એવો પ્રયત્ન નેક્સ્ટ ટાઈમ ચોક્કસપણે કરીશ, પરંતુ આ વખતે માન નથી જળવા તો હું એમને હું દિલગીરી વ્યક્ત કરતા મને એમાં સંકોચ પણ નથી। પરંતુ ફરી ફરીને એક જ વાત મારી આવે છે કે જન સુખાકારી માટે, જનતા જનાર્દન માટે, લોકો માટે અને પાર્ટીની પ્રતિષ્ઠા માટે અધિકારી પદાધિકારીએ બહુ જો સૌજન્યપૂર્વક બંને વર્તવું જોઈએ। હવે ડીડીઓની તપાસ બાદ શું થાય છે એ જોવાનું રહ્યું। કરવું કંઈ અને કહેવું કંઈ એ રાજકારણનો ગુણધર્મ છે અને મોટાભાગના નેતાઓમાં આ ગુણધર્મ હોય છે। જોકે એમના આવા વર્તનથી નુકસાન એમની સાથે પક્ષની પ્રતિષ્ઠા અને શાખને પહોંચે છે। કેમેરામેન ઉમેશ ચાલકે અને સહયોગી સૌરભ વૈશંપાયકર સાથે અજય ગોસ્વામી, TNN ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।